નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગઈકાલે અમદાવાદમાં જે મોટી દુર્ઘટના બની ત્યાર પછી ઘણા પ્રકારના એનાલિસિસ આવ્યા, ઘણા બધા જાતભાતના સમાચાર આવ્યા અને આ દુઃખદ ઘટનાને કવરેજ પણ બધા મીડિયા આપ્યું. અમે પણ ગઈકાલે હોટલાઇન ન્યૂઝ વતી આપને શ્રેષ્ઠ કવરેજ આપવાની કોશિશ કરી હતી. અને આજે અમે એક નવો એંગલ લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ જે દુર્ઘટના ઘટી એના કારણે શોધાશે ત્યારે એને 15-20 દિવસ મહિના નીકળી જશે ટેકનિકલ કારણ શોધવા, અને એના માટે બ્લેક બોક્સ ખૂબ જ અગત્યનું છે કે દરેક વિમાનમાં બ્લેક બોક્સ હોય છે કે જે પાયલોટ અને એનો બેઝ સેન્ટર સાથે જે વાતચીત થતી હોય છે એનું રેકોર્ડિંગ અંદર હોય છે. આમાં પણ એવું થયું હતું કે જ્યારે પાયલોટે મિડે 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 3 વખત કહ્યું એટલે કે જોખમ છે, સંકટમાં છે, ત્યાર પછી કનેક્શન કપાઈ ગયું અને તાત્કાલિક પ્લેન ક્રેશ થઈ ગયું લગભગ 1.5 મિનિટ હવામાં રહ્યા પછી. આના ટેકનિકલ એસ્પેક્ટ વિશે જાણીતા વિજ્ઞાન લેખક હર્ષલ પુષ્કરને સોશિયલ મીડિયામાં ખૂબ સરસ લખ્યું છે. ત્યાર અમે પછી બીજા વિડીયોમાં તમને એ વિશે જણાવીશું શું છે. હમણાં આપણી સાથે આ બાબતે વધુ જાણકારી આપશે આપણને જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હિમાંશુભાઈ ભટ્ટ, આ ખૂબ જ જે દુઃખદ ઘટના બની ગઈ કાલે, એના કેટલાક પ્રાથમિક કારણો કેટલાક નિષ્ણાતો અને ભૂતપૂર્વ જે એરલાઇન્સ સાથે સંકળાયેલી વ્યક્તિઓ છે એ કેટલાક ચેનલો પર કે મીડિયામાં આપ્યા છે. એમણે થોડી એક બે વાત એવી આવે છે કે જે એને વ્હીલ પ્લેન ઉડે ત્યારે વ્હીલ અંદર જવા જોઈએ, એની જગ્યાએ પાયલોટની ભૂલને કારણે ફ્લેપ્સ અંદર ચાલ્યા ગયા. આ કોઈ કન્ફર્મ વાત નથી, પણ આ એક કારણ અપાય છે એટલે હ્યુમન એરર હતું. બીજી એક વાત એવી છે કે ભાઈ એન્જિન ફેલિયર થયું. હવે બે એન્જિન હોય જ છે આ પ્રકારના આધુનિક વિમાનોમાં, તો એક એન્જિન ફેલ થઈ ગયા પછી બંને એન્જિન સાથે કયા કયાની ફેલ એ પણ વિચારવાની વસ્તુ છે. ત્રીજી વાત એ છે કે 1-1.5 મહિના પહેલા આ જ એરક્રાફ્ટને લંડન જવા માટે ઉડવાની પરવાનગી નહોતી આપવામાં આવી કારણ કે એમાં ઘણા બધા ટેકનિકલ પ્રોબ્લેમ્સ હતા, અને છતાં પણ આ ઉડવાની એને કોઈ સુધારા કર્યા વગર શા માટે પરવાનગી આપી એ પણ એક તપાસનો વિષય છે. પણ આપણે અહીંયા આજે જરા થોડો ટેકનિકલ સંદર્ભે આપણે જોઈએ કે આ બ્લેક બોક્સ શું છે. બ્લેક બોક્સ ઇઝ બેસિકલી સાઉન્ડ અને ડેટા રેકોર્ડ. એટલે કે વિમાન ટેક ઓફ થાય ત્યારથી લઈને એ લેન્ડિંગ થાય ત્યાં સુધીનો બધો ડેટા, ડિજિટલ ડેટા અને વોઇસ ડેટા જે બોક્સમાં રેકોર્ડ થાય તેને બ્લેક બોક્સ આપણે સીધી ભાષામાં સમજીએ. હવે વિક્રમભાઈ, આપણે જરાક એક સિમ્પલ એનાલિસિસ કરીએ. તમે ત્રણ ચાર કારણો જે સોશિયલ મીડિયામાં ચાલે છે ત્યાં એને લઈને સિમ્પલ એનાલિસિસ કરીએ તો જો આ એક હતું 787 ડ્રીમ લાઇનર બોઈંગનું. ઇટ્સ અ ટ્વિન એન્જિન. ઘણા ડ્રીમ લાઇનરમાં રોલ્સ રોયસના એન્જિન હોય છે યુકેની, અને ઘણામાં જી ઇલેક્ટ્રિક્સ, જી મોટર્સ યુએસએના એન્જિન છે. આમાં 787માં જીના બે એન્જિન. હવે આજ સુધી એવી ઘટના નથી બની કે એકી સાથે એક જ સમયે ટેક ઓફ કરતી વખતે એન્જિન ફાયર ના થાય, એટલે એન્જિન શરૂ ના થાય. જનરલી એવું કહેવાય કે બેમાંનું એક એન્જિન પણ ફેલ થઈ જાય તો પણ આખા ગંતવ્ય સ્થાન સુધી, એટલે જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી સિંગલ એન્જિન ઉપર પાયલટ એને નેવિગેટ કરી શકે. આ સામાન્ય સંજોગો. આ એક વાત. અહીંયા આગળ મેડે 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 એમ પાયલોટ કહે છે, અને એટીએસ માંથી જે જવાબ આવે છે પૂછ્યા કરે છે, પણ સંપૂર્ણ સંપર્ક એટલે ડિજિટલ બ્લેકઆઉટ થઈ ગયેલું છે અને એની 40 સેકન્ડમાં બધું પતી જાય છે, બધું સ્વાહા થઈ જાય છે. તો આ શું થયું એની વાત આપણે કરવાની છે કે બ્લેક બોક્સ માંથી રહસ્યો નીકળશે. આજે સવારે 10 વાગે નેશનલ ચેનલ ઉપર અમે બેઠા હતા ત્યારે તો એવા ખબર પડ્યા કે દે હેવ રિકવર્ડ ધ વોઇસ રેકોર્ડ. કેમ કે આ જમીન ઉપર જ થયું છે, પાણીમાં નથી, એટલે સામાન્ય સંજોગોમાં મલબામાંથી બ્લેક બોક્સ મળી જશે. હવે એમાં છુપાયેલા રહસ્યો જાણીએ એ પહેલા સિમ્પલ હકીકતોની વાત કરીએ વિક્રમભાઈ. તો જુઓ, આ એરલાઇનર 787 ટ્વિન એન્જિન્સ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે
3525 મીટરનો છે, એટલે 3.5 કિલોમીટર. વન ઓફ ધ લોંગેસ્ટ રનવે ઇન ધ કન્ટ્રી. કેમ કે અમદાવાદનું એરપોર્ટ બીજા બધા અમુક એરપોર્ટ કરતા પછીથી આધુનિક છે, એટલે ત્યાં આગળ કોઈ ઇસ્યુ નહીં હતું. હવે 3.5 કિલોમીટર સુધી એરક્રાફ્ટ એના વ્હીલ્સ ઉપર જાય છે, ત્યારે એ જે ગતિ પકડે છે તે 175 નોટની ગતિ એને પકડેલી આવી. હવે 175 નોટ્સની ગતિ પકડી પછીથી એન્જિનને થ્રસ્ટ આપીને વિમાનને ઉપર લઈ જાય પાયલટ. હવે થ્રસ્ટ લઈ જાય છે ત્યાં સ્ટોલ થઈ ગયું છે, અને તે સમયે મેડેના કોલ અપાયા છે. પણ એવું તે શું થયું કે એકી સાથે બંને એન્જિન ચાલુ નહીં થઈ શકે, અને પછી મેં કહ્યું તેમ ડિજિટલ બ્લેકઆઉટ થયું, અને વિમાન ઉપર જવાની જગ્યાએ 450 ફૂટ ઉપર ગયું. દેખો, જો એક વસ્તુ સમજો, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સમુદ્રના તટથી 200 મીટર ઉપર છે, 200 ફૂટ ઉપર છે, 200 ફીટ. અને વિમાનની ટોટલ હાઈટ પકડાઈ હતી 625 ફીટ, એટલે 450 મીટર ઉપર ગયું, અને પછી વિમાન નોઝ ડાઈવ થવા માંડ્યું, અને પેરેલલ સીધું જ જઈને રનવે થી પેરેલલ ગયું છે, અને પેરેલલ જઈને એ સીધું બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના એમાં ભટકાયું. અને પછી તો સ્વાભાવિક છે કે 9 કલાકની ફ્લાઇટ માટેનું ઈંધણ હોય એટલે ઈંધણ સળગવા માંડે, અને જે પસાર થાય. એટલે જે પણ ખેલ થયા છે તે 1:38 થી 1:40 વચ્ચે થઈ ગયું. હવે એક વસ્તુ સમજો તમે, આના જે પાયલટ અને કો પાયલટ હતા, જે સબરવાળ હતા, જે એના પાયલટ હતા, એની પાસે આ ડ્રીમ લાઇનરને ફ્લાય કરવાનો 6200 કલાકનો અનુભવ હતો, 6200 hours, વિચ ઇઝ નોટ અ સ્મોલ થિંગ. એટલે બહુ અનુભવી પાયલટ હતા, અને કો પાયલટનો 1000 થી વધારે. હવે આવી સ્થિતિમાં આજ સુધી, મેં કહ્યું ને તેમ, આજ સુધી ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આ ડ્રીમ લાઇનરને 2009માં ઇન્ટ્રોડ્યુસ કરાયું, અને 2011 થી રેગ્યુલર રીતે ફ્લાય કરે છે. દુનિયાની ઘણી બધી એરલાઇન્સ પાસે આ બોઈંગના ડ્રીમ લાઇનર છે. હવે બોઈંગ કંપની વિશે જરાક વાત કરું, જરાક બહાર જઈને વિષયની, તો બોઈંગ કંપની છેલ્લા 2 વર્ષથી ભયંકર ખોટ કરી છે. 1000 કરોડથી વધારેની ખોટમાં ચાલે છે. ગયા વર્ષે બોઈંગના એક વિસલ બ્લોઅરને શંકાસ્પદ રીતે મૃત્યુ થયું છે. એટલે એ વિસલ બ્લોઅર એમ કહેલું કે બોઈંગમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. એને 4-5 કારણો આપેલા, એમાં આપણે નહીં પડીએ, આજના વિડીયો એના વિષય પર નથી. અને એ પોતાની ગનથી એને પોતાની જાતને શૂટ કરેલો એવા પ્રકારની વાત છે. 62 વર્ષના હતા. તો આ તો થઈ બોઈંગ. આ બોઈંગ એક છે, આ જનરલ ઇલેક્ટ્રિક, આ 2 એન્જિન જે બોઈંગમાં લાગેલા જનરલ ઇલેક્ટ્રિકના, આ એક કંપની છે જેને ભારતીય વાયુસેના માટે આપણા જે 5th જનરેશન એરક્રાફ્ટ છે એને GE404 અને GE414 પૈસા લીધા પછી હજુ 2 વર્ષથી ડિલિવરી આપી નથી. બીજી એક મહત્વની વાત થઈ, તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હજુ પણ અત્યારે તમને ખ્યાલ હશે કે એર ઇન્ડિયા ટાટા ચલાવે છે, અને ટાટાનો ટર્કીશ એરલાઇન્સ સાથેનો કોન્ટ્રાક્ટ છે, એટલે મેન્ટેનન્સનું કામ ઘણું બધું હજુ પણ એ તુર્કીશ એરલાઇનના કામમાં છે. હવે આ એરલાઇનર સવારના દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું. જનરલી એરલાઇન્સ માટે એવું કહેવાય કે આ પ્રકારના જે ધોળા હાથી હોય, વ્હાઇટ એલિફન્ટ્સ, મોટા મોટા જહાજો, એ 24માંથી જ્યાં સુધી 12 થી 14 કલાક હવામાં ન રહે ત્યાં સુધી એના પૈસા નીકળતા નથી, મોંઘા પડે છે. એટલે આ એરલાઇનર દિલ્હીથી અમદાવાદ આવ્યું, અને અમદાવાદથી ગેટવિક જવાનું, અને ત્યાંથી ગેટવિકથી
એ પાછું ગોવા આવવાનું. દેટ વોઝ ઇટ. હવે મેં જે સ્ક્વોડ્રન લીડરો સાથે વાત કરી, જે લોકો નિયમિતપણે આ પ્રકારના વિમાનો ઉડાડતા હોય છે, એમણે 2-3 પોસિબિલિટીઝને ટોટલી રૂલ આઉટ કરી. રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં જ કોઈ પણ ટ્વિન એન્જિન એરક્રાફ્ટના બંને જ એન્જિન એકી સાથે ફાયર ન થાય. એટલે એ શક્યતા 1 માં લાખોની જેને કહીએ ને એવી છે. અને એવી કોઈ ઘટના હજુ સુધી નજરમાં નથી આવી. ભારતીય એવિએશનના ઇતિહાસમાં તો આવું કશું બન્યું નથી. પહેલી વાત તો આમાં કોઈકે ડિજિટલ સેબોટેજ કર્યું હોય. એક વસ્તુ જાણવાની અને સમજવાની લોકોને જરૂર છે. બ્લેક બોક્સમાંથી જ્યારે રહસ્યો ખુલશે ત્યારે આપણને ખબર પડવાની છે કે એક્ઝેક્ટલી શું થયું હતું. પણ મેં જે કહ્યું ને કે ડિજિટલ બ્લેકઆઉટ, એનો મતલબ એ કોઈ કમ્યુનિકેશન કોકપિટ સાથે એર ટ્રાફિક કંટ્રોલ કરી જ ન શકે. કોકપિટમાંથી જ્યારે પછી મેડેનો મેસેજ આવ્યો અને આ લોકોએ પાછું એને સંપર્ક કરવાની કોશિશ કરી, એની સાથે સંપર્ક જ ન થઈ શકે. આનો મતલબ એ કે નેટવર્ક સેન્ટ્રિક વોરફેર, આ શબ્દ તમે સાંભળ્યા હશે કે આજે ભારતે એનું આકાશ તીર નામનું એક એર ડિફેન્સ સિસ્ટમ બનાવી. એ નેટવર્ક સેન્ટ્રિક હતી. એ એર ડિફેન્સ સિસ્ટમ જાતે નક્કી કરતી હતી કે કયું નાનું ડ્રોન છે, કયું એવું ડ્રોન છે કે જે કોઈ નુકસાન નથી કરવાનું, કઈ બેલિસ્ટિક મિસાઇલ છે, કઈ ક્રૂઝ મિસાઇલ છે. એ પ્રમાણે એની સામે રિસર્ચ વાપરતું હતું. એટલે બધી જગ્યાએ ભારતે બ્રહ્મોસ નથી વાપર્યા. ક્યાંક સ્કેલ્પ વાપર્યું છે, ક્યાંક હેમર બોમ્બ વાપર્યા છે, અને ક્યાંક સિમ્પલી એ ડ્રોનને ખેતરડામાં પડવા દીધા છે. આ નેટવર્ક સેન્ટ્રિક વોરફેર, અને એના દ્વારા કોઈ એરલાઇનરને સેબોટેજ કરાયું હોય એ શક્યતાને પણ નકારી શકાતી નથી. હવે લોકો સવાલ એ પૂછે કે આ નેટવર્ક સેન્ટ્રિક વોરફેર એક જ વિમાન ઉપર કેમ? ઇલેક્ટ્રોમેગ્નેટિક જેમિંગ સિસ્ટમ્સ જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ કે આખા સુપર કમ્પ્યુટરથી ચાલતા વિમાન છે. એને જેમ કરી દો, તમે હેક કરી લો, એટલે ઓપરેટ જ નહીં કરી શકે. એટલે એન્જિનને થ્રસ્ટ આપીને જે સ્ટોક કરેલું હોય તેને ઉપર લઈ જવા માટે જે પાવર આપવો પડે તે પાવર. અને જ્યાં સુધી સોશિયલ મીડિયામાં ચાલતી જે વાતો છે ને, કે ઘણાએ કીધું છે કે જ્યારે દિલ્હીથી અમદાવાદ આવ્યું ત્યારે એમાં એસી નહોતું ચાલુ ને ફલાણું નહોતું. અરે ભાઈ મારા, એક વસ્તુ સમજો, એરલાઇન, કોઈ પણ મોટો સફેદ હાથી, મોટી એરલાઇન કે મોટું એરક્રાફ્ટ જ્યારે હવામાં ઉડે ને પહેલી 5 મિનિટ સૌથી વધુ પાવર વપરાતો હોય. એટલે એ સમયે એરક્રાફ્ટની અંદરની તમામ એર કન્ડિશનિંગ સિસ્ટમ બંધ હોય છે, કોઈ પણ એરક્રાફ્ટ. એટલે શું કરે એ લોકો કે એરક્રાફ્ટ 12 વાગે જો નીચે એરપોર્ટ પર આવ્યું હોય તો 12 થી 1 દરમિયાનમાં, 1:30 દરમિયાનમાં એને કુલિંગ કરી લીધું. અને પછી ટેક ઓફના સમયે જે 5 મિનિટ કે 4 મિનિટનો કે જે મેક્સિમમ સમય હોય, તમને યાદ હોય તો એરક્રાફ્ટની અંદર આપણે ફ્રીક્વન્ટ ફ્લાયરોને ખબર હશે કે આપણે બેસીએ, એમાં ચાલુ થવાનું હોય ત્યારે લાઇટો પણ બંધ થઈ જાય છે. તમને 3 વાર કહેવામાં આવે છે કે તમારા ફોન બંધ કરી દો. એ શાના માટે? ઇલેક્ટ્રોમેગ્નેટિક. અને એક વાર એ સ્પીડ પકડી લે, 175 નોટની સ્પીડ હતી, એટલે બધું નોર્મલ હતું જ્યાં સુધી જમીન પર હતું ત્યાં સુધી. અને પછી ટેક ઓફ કર્યું, એને 400-450 ફૂટ સુધી ઉપર ગયું અને 40 સેકન્ડમાં પતી ગયું. એટલે કોઈ પ્રકારનું સેબોટેજ થયું હોય તેની શક્યતાઓ બહુ મોટી છે. બની શકે, બરાબર છે. અને જો રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં જે બને કે બંને એન્જિન એકી સાથે ફાયર થવાના તે થઈ જાય, તો બોઈંગની આવી બની. બોઈંગના આ ડ્રીમલાઇનર અને બોઈંગ બ્રાન્ડની આખી માર્કેટ, વર્લ્ડની માર્કેટ બેસી જશે. એટલે અત્યારે જે દેખાઈ રહ્યું છે ને, તે એ દેખાઈ રહ્યું છે કે ક્યાં તો એવી ઘટના બની.
હા, બીજી એક શક્યતા એ છે કે બર્ડ હિટ થાય મોટું. હવે જુઓ, બર્ડ હિટની ઘટના મોટા મોટા વિમાનોને તોડી પાડે છે. પણ એ પણ એક પાછો સવાલ છે કે આવું કેટલા વખત અને ક્યારે બને કે બંને એન્જિનની એકબીજાથી દૂરી ખાસી મોટી હોય છે. એક વિંગ પેલી એક બાજુ એક એન્જિન હોય, બીજી વિંગની બીજી બાજુ બીજું એન્જિન હોય. બંને બરાબર. જગ્યાએ એકી સાથે બર્ડ હિટ થાય. બર્ડ હિટ થાય એવી શક્યતા બહુ લોજિક ઓછી છે. છે. રાઈટ, એવી શક્યતા ઓછી છે. એટલે બ્લેક બોક્સમાં એ વિમાન સંપૂર્ણપણે નાશ થયું, ક્રેશ થઈ ગયું ને નાશ થયું ત્યાં સુધીનો ડેટા રેકોર્ડેડ થયેલો હશે 2 મિનિટ. સો ઇટ વિલ નોટ બી ડિફિકલ્ટ. કેમ કે આ જો ફ્લાઇટ 5-6 કલાકની થઈ ગઈ હોય તો બ્લેક બોક્સ નો ડેટા બહુ મોટો થઈ જાય, તો એને સ્ક્રુટિનાઇઝ કરતા બહુ સમય લાગે. બરાબર. પણ આમાં તો 2 મિનિટનો સવાલ છે. એટલે જે દેખાઈ રહ્યું છે તે એ દેખાઈ રહ્યું છે કે ક્યાં તો મલ્ટિપલ એન્જિન, ટ્વિન એન્જિનનો બંનેનું ફેલિયર અને બીજી સિસ્ટમ પણ કામ નહીં કરે. બરાબર. હમણાં આ તબક્કે તો હિમાંશુભાઈ એવું જ લાગે છે, તમે કહ્યું એક સેબોટેજની બી એક શક્યતા હોઈ શકે, તમે જે રીતે વાત કરી. કારણ કે કેટલાક નિષ્ણાતો પણ આ બાબતે આ થિયરી કહી રહ્યા છે. પણ હવે તો મને લાગે છે બ્લેક બોક્સ જો તમે કહ્યું એ પ્રમાણે ઝડપથી મળી જશે તો આ બાબત જે કારણ છે આ અકસ્માત થવાનું એ સાચું કારણ બહાર આવશે. અને જો વિમાનની ખામીને કારણે થશે તો બહુ મોટો વિવાદ વિશ્વ આખામાં થશે. આમાં તમને કહું, આની પાછળનું બીજું એક લોજિકલ કારણ જે આની સાથે સંકળાયેલું નથી, પણ તમે યાદ કરો 30 દિવસ નથી થયા હજુ. 30 દિવસ જસ્ટ થયા છે. ભારતે પાકિસ્તાનના 11 એરબેસીસ ઉપર નેટવર્ક સેન્ટ્રિક વોરફેરથી ભયાનક બોમ્બિંગ કર્યું છે. હવે એમાં અમેરિકા અને ચાઇનાની બંનેની બહુ મોટી મોટી સિસ્ટમો નાશ પામી છે. હજુ ઓફિશિયલી બોલતા નથી એ લોકો. ચાઇના ક્યારે ઓફિશિયલી નહીં બોલે, યુએસ ક્યારે ઓફિશિયલી નહીં બોલે, પણ પાકિસ્તાનની સરગોદા અને કિરાના જેવી સાઇટ્સમાં યુએસના પરમાણુ બોમ્બ અને એનું ફિસાઇલ મટીરિયલ સંગ્રહાયેલું હતું. એ પણ એક હકીકત છે. અને હજુ તમે જુઓ, અત્યારની જીઓપોલિટિકલ સિચ્યુએશન વિશ્વમાં બહુ જ પ્રવાહી છે. કેમ કે આ ઘટના બનીને 24 કલાક નથી થયા અને કોઈ રીતે સાંકળતો નથી હું. ઇઝરાયલે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ ઉપર હુમલા કર્યા છે આજે સવારે 5:30 વાગે, અને ઈરાનના 5 ટોપના કમાન્ડર્સ અને ન્યુક્લિયર સાયન્ટિસ્ટને મારી નાખ્યા, બોમ્બિંગ કર્યું. એટલે ઇઝરાયલ, ઈરાન અને ઈરાને યુએસના જે અડ્ડાઓ છે, બેસિસ છે ઈરાકમાં, એની ઉપર હુમલા કર્યા છે. એટલે ઘણું બધું થઈ રહ્યું છે અત્યારના સમયે. હવે આવા સમયે આવા પ્રકારની કોઈ, અને આ જો મને પેલું બીજું ગણિત શું છે, તમે મને સવાલ પૂછશો, દર્શકો વિચાર કરશે, અમદાવાદ કેમ, દિલ્હી કે મુંબઈ કેમ નહીં? ભાઈ, નરેન્દ્ર મોદી જ કેમ વડાપ્રધાન છે? અમિત શાહ જ કેમ ગૃહપ્રધાન છે? અમે બી ઘરમાં ઘૂસીને મારી શકીએ. આ પણ એક પ્લોઝિબલ થિયરી છે. કેમ કે જયારે આપણે સેક્ટેરિયન અને ધાર્મિક જનૂનની વાત કરીએ ને, ત્યારે આ કશું આમાંથી બાકાત નહીં રહી શકે. આ બહુ લોંગ શોર્ટ છે, પણ આ બધી જે ઘટનાઓ છે આ મુદ્દો પણ વિચારાયો છે હિમાંશુભાઈ. અને તમે જે કહ્યું ટેકનિકલ કારણ એ વિશે પણ આપણે ફરીથી ચર્ચા કરીશું, અને ટેકનિકલ કારણસર આમાં બીજા કયા વિમાન કઈ રીતે ઓપરેટ કરે છે એ વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આપ તમારી અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.